ખાસ કરીને વલસાડ વર્તુળ કચેરી એટલે કે ડાંગ, નવસારી અને વલસાડ વિભાગના વીજળીના વિભાગીય કામોનું સંચાલન માટેની જે કચેરી છે એ ક્લાઇમેટ ચેન્જ અનુલક્ષીને જે આર્કિટેક્ચર હમણાં ડેવલપ થયું છે, ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટ સાથે આ બિલ્ડિંગ 18 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. એમાં આ સમગ્ર વિસ્તારના લોકોને આ સુવિધાનો લાભ મળશે અને સાથે સાથે જે એક નવો કન્સેપ્ટ છે એ લોકોને એક મેસેજ આપવાનો છે કે હવે પછીનો જે યુગ છે એમાં ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણનો ધ્યાન રાખીને હવે પછીના આપણા બાંધકામો થશે. ખાસ કરીને જ્યારે મોદી સાહેબ 2070 સુધીમાં સમગ્ર વિશ્વને ઝીરો કાર્બન કરવા જઈ રહ્યા છે, ત્યારે આવા બધા આયોજનો મહત્ત્વના બની રહ્યા છે અને આપણું ગુજરાત સૌર અને ઉર્જા ક્ષેત્રે લગભગ 21,000 મેગાવોટની ક્ષમતા સાથે સમગ્ર ભારતમાં એક નંબરે છે. ત્યારે આપણા ગુજરાતે જે પ્રગતિ છે એનો સંપૂર્ણ યશ આપણે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને જ આપીએ, કેમ કે ગુજરાતમાં સૌ પ્રથમવાર સોલાર પોલિસી એમણે દાખલ કરેલી અને ફળ સ્વરૂપે જ ગુજરાતમાં જે સોલારનો જે એક ઉદ્યોગ અહીંયા ફૂલો ફાલ્યો છે એના લીધે આપણું ગુજરાત આગે કૂચ કરી રહ્યું છે. જ્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધ વખતે જ્યારે કોલસો અને ગેસ આવતો બંધ થઈ ગયો ત્યારે પણ સમગ્ર ગુજરાત આના લીધે જ સર્વાઈવ થયું અને આપણે જોયું છે કે એક પણ દિવસ ગુજરાતમાં પાવર કટ આવતો નથી અને આપણા ઉદ્યોગો જે બહારથી બીજા રાજ્યમાંથી અહીં આવે છે એ કોઈ પણ દિવસ એમણે ચિંતા કરવાની જરૂર પડી નથી.